આ તરફ દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ છે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે। દેવગઢ, બારિયા, ઝાલોદ, લીમખેડા તાલુકામાં વરસાદ છે। વરસાદ પડતા ધરતીપુત્રોને પાકને હવે જીવતદાન પણ મળશે। તો વરસાદી માહોલ છે। દાહોદની અંદર ધીમી ધારે વરસાદ છે। તાલુકાઓમાં પણ સારો વરસાદ। દેવગઢ, બારિયા, ઝાલોદ, લીમખેડામાં પણ વરસાદ છે। દાહોદમાં લગભગ અત્ર સર્વત્ર વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ક્યાંક ભારે વરસાદ છે, ક્યાંક ધીમી છે। ધ્રુવ અમારી સાથે જોડે। ધ્રુવ, કેટલો વરસાદ છે દાહોદની અંદર? ધ્રુવ, ચોક્કસથી દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જ્યારે દાહોદ શહેર સહિત દેવગઢ, બારિયા, ઝાલોદ, લીમખેડા સહિતના જે ગ્રામીણ વિસ્તારોમાં જે છે તે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો દાહોદમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। દેવગઢ, બારિયા, ઝાલોદ અને ગ્રામીણ જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે।